પ્રીતમદાસ એક સંત થઈ ગયા. એને એના ભજનમાં ઉદાહરણો આપ્યા છે. જળ વસ્તુના આપ્યા છે, પશુના ઉદાહરણ આપ્યા અને માણસના આપ્યા. અમારા સ્વામીજીને કીર્તન મોઢે છે, મને તો નથી આવડતું. એક રાજાના ત્યાં કોઈ દાસી બહુ જૂની ને વિશ્વાસુ, તો રાજા બહારગામ ગયા એટલે રાણીએ દાસીને કહ્યું, હવે તું ઘેર ન જતી, મારા ભેગી જ રહેજે રાજમહેલમાં, આપણે સાથે જ જમીશું અને રહીશું. દાસી રહેતી દરબારમાં, એ કીર્તન છે ને એ પ્રમાણે છે. દાસી રહેતી દરબારમાં નિત્ય કરીને વાસ, રાણીને દાસી ભેગા રહેતા, જમતા નિત્ય કરી પ્રીત, તો એ સાણી સમજી નહીં, એને નાવી રાજકોળની રીત, સંગત તેને સુખ જઈને ધરે કુબુદ્ધિમાં કાન, સંગત તેને શું. રાણીની સાથે રહેતી હતી, સાથે જ ખાય ચાંદીની થાળીમાં, પણ એ દાસી જ રહી. એ રાણી જેવી એકે રીતભાત એનામાં આવી નહીં, કારણ એને કુસંગ હતો. આ થયો માણસનું ઉદાહરણ. હવે એક પશુનું ઉદાહરણ આપે છે. એક રાજાને વિચાર થયો, આ ઘોડા નિભાવવામાં બહુ કઠણ પડે છે, થોડા ગધેડાને તાલીમ આપી હોય ને જો ઘોડા જેવા બનાવ્યા હોય તો બને કે નહીં, અને અખતરો કરીએ, ઘોડાના ભેગા બાંધીએ. તો એક સારું મોટો ગધેડો લાવી અને ઘોડાના સાથે બાંધ્યો, સાથે જ ખાવાનું આપે. મોટો ખર એક બાંધ્યો, રાજતણી ઘોડસાળ, બોલી ઠોલી તો બદલી નહીં, ચંદી ખાતો તો હારો હાર, સંગત તેને જઈને ધરે કુબુદ્ધિમાં કાન. મોટો ગધેડો લાવ્યો ને ચંદી હારો હાર જોગાણ ખાતો હતો, પણ જ્યાં અવાજ કરે ને ત્યાં આકાશ પાતાળમાં ફેર, બેના અવાજમાં જરાય ફેર ન પડ્યો. હવે ત્રીજું ઉદાહરણ આવે છે જળ વસ્તુનું. પથ્થર રહેતો પાણીમાં, મોટો કાળમીટ પથ્થરો નદીના તળિયામાં, પથ્થર રહેતો પાણીમાં ઊંડો કરીને વાસ, કહે પ્રીતમ ટાંકણે તણખા જરે, એને ના લાગ્યો પાણીનો પાસ, સંગત તેને સુખ જઈને ધરે કુબુદ્ધિમાં કાન, સંગત. ગજબની વાત છે હો ભાઈ. કુબુદ્ધિમાં કાન ધરે ને કુસંગનો પાસ હોય ને સત્સંગની અસર ન થાય. ગમે એટલો સત્સંગ કરે પણ કાંઈ ન મળે. એના માટે સંસ્કૃતમાં એક કહેવત છે, હસ્તિ સ્નાનમ. હાથી ગમે એટલું નાય, અમે તો નજરે જોયું છે, યુગાન્ડામાં બહુ હાથીઓ હોય, પુષ્કળ 50 હાથીઓના ટોળા ફરતા હોય છે, અને નાઇલ નદીમાં પડેલો અને સૂંઢમાં પાણી ભરીને એટલા બધા નાય, પિચકારીઓ છોડે, આખા શરીર આમ ચોખ્ખું કરી દે, અને જેવા નદીના પાણીમાંથી બહાર નીકળે ને એટલે માટીમાં જઈને પાછી માટી ઉડાડે આખા શરીર ઉપર. હતા એવા ને એવા. બહુ વિચારવા જેવી કથા નથી લાગતી. આ બેને કહ્યું, પણ સ્વામીએ લખ્યું છે કે આ ગઢવીના હૈયામાં ભક્તિભાવ કે આસ્થા કે શ્રદ્ધા કશું જ જન્મ્યો નહીં. સ્વામિનારાયણ ભગવાન ફક્ત છાણા જ આપ્યા હતા, એ આ બેનને
એના જીવને ભગવાનના ધામમાં લઈ ગયા. કેટલું હાવ સસ્તું કલ્યાણ, સાવ સરળ. પેલા અમારા સૌભરી 60,000 વર્ષ સુધી મરી ગયા હો, તપ કરી કરીને પાણીમાં બેઠા, પણ એનું તપ બધું પાણીમાં જ ગયું. એના કરતાં જો અહીં બેસીને એક માળા ફેરવી હોત તો, અરે 2-4 છાણા જઈને સાધુભાઈ નખ્યા હોત તો કામ થઈ જાત. એટલે આમાં જે સ્વામીએ લિસ્ટ રજૂ કર્યું, અન્ન, જળ, ફળ, ફૂલ, તૃણ, કાષ્ઠ, છાણા, પત્ર અને પાત્ર ઇત્યાદિ પદાર્થે, આના એક એક ઉદાહરણો છે સત્સંગમાં કે જેણે જેણે આવી કોઈ સેવા કરી હોય ને એ સર્વનો શ્રીજી મહારાજે કલ્યાણ કર્યું.